હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું રાયતા મરચાં બનાવવા માટેનો પરફેક્ટ એવો મસાલો. માત્ર 2 જ મિનિટમાં બની જશે આપણા રાયતા મરચાં, જે આ સિઝનમાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને મસાલો તમે મહિનાઓ સુધી સાચવી શકો છો અને તમને જ્યારે પણ ઈચ્છા થાય મરચાં ખાવાની તો માત્ર 2 જ મિનિટમાં આ મરચાં તૈયાર કરી શકો છો. તો આ રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો રાયતા મરચાંનો મસાલો બનાવવા માટે આપણે એક પેનની અંદર 1 કપ જેટલા રાઈના કુરિયા લીધા છે. એને આપણે સરસ રીતે પેનની અંદર પાથરી દઈશું. ત્યારબાદ એની અંદર અડધો કપ જેટલા આપણે મેથીના કુરિયા એડ કરીશું. એને પણ આપણે પેનની અંદર સરસ એવા પાથરી લઈશું. તમે જોઈ શકો છો મેથીના કુરિયા અને રાઈના કુરિયામાં કેટલો ફરક હોય છે. અને 2 મોટી ચમચી જેટલી આપણે હવે એની અંદર વરિયાળી એડ કરવાની છે. અત્યારે ગેસની ફ્લેમ ઓન નથી, ગેસની ફ્લેમ ઓફ જ છે, એટલે ગેસ આપણો ચાલુ નથી. હવે આ બધી વસ્તુ એડ કરી દીધા બાદ આપણે ગેસને ચાલુ કરીશું અને એકદમ લો ફ્લેમ રાખીશું, એકદમ ધીમો રાખીશું અને ધીમા ગેસ ઉપર જ આપણે આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ માટે શેકીશું, કારણ કે એની અંદરનું મોઇસ્ચર જતું રહે અને હલકું એ ગરમ થઈ જાય. તો હલકું ગરમ થઈ જાય ને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એને એક વાસણની અંદર કાઢી લેવાનું છે. અને હલકું ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એને એક મિક્સર જારની અંદર એડ કરીશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું અને હલકું ઠંડુ થઈ ગયું એટલે એક મિક્સર જારની અંદર આપણે એને એડ કરીશું અને એની અંદર હલકું આપણે એને પીસવાનું છે. એકદમ પાવડર ફોર્મ નથી કરવાનો, પલ્સ મોડ પર જ આપણે એને ચાલુ બંધ કરતા રહીને હલકું જ પીસવાનું છે. એ પહેલાં આપણે એની અંદર 1 મોટી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું ને હવે એને આપણે પલ્સ મોડ પર રાખીને સરસ એવું પીસી લેવાનું છે. હલકું જ પીસવાનું છે, જેથી કરીને બધા મસાલા એકસરખા મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો નહીં વધારે ઝીણું એવું નહીં થાય, હલકું જ એ પીસાઈ ગયું હશે. તો હવે આપણે એને એક જ થાળીની અંદર આપણે એડ કરી દઈશું અને હલકું આવી રીતે પાથરી દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર વધારે પડતું મીઠું એડ કરવા, 3 થી 4 ચમચી જેટલું આપણે મીઠું એડ કરી શકો છો. અને આ મીઠું આપણે શેકીને લેવાનું છે, જેથી કરીને લાંબો સમય સુધી રહેશે. અહીંયા મેં 3 મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તમે વધારે એડ કરવા માગતો હોય તો પણ કરી શકો છો. અને 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરી છે. અને અહીંયા મેં જે છે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. એને સરસ એવું ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે અને એ ગરમ થઈ જાય એટલે એને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે. આ કરવાનું કારણ એટલે તેલની જે કચાશ હોય છે એ જતી રહે, એટલા માટે જ આપણે એને ગરમ કરવાનું હોય છે. હવે જે હિંગ અને મીઠું આપણે એડ કર્યું છે એની ઉપર આપણે એને એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને સરસ એવું તેલ સાથે મિક્સ કરી લઈશું. અહીંયા મીઠાનું પ્રમાણ તમે હજી 1 ચમચી વધારી શકો, કારણ કે લાંબો સમય સાચવવાનું હોય છે અને મીઠું શેકીને લેવાથી એ વધારે સારી રીતે સચવાશે. તો આવી રીતે હાથેથી સરસ એવું મસળીને બધો જ મસાલો મિક્સ કરીશું. આજે તમે રેડીમેડ મસાલા જે લાવો છો પેકેટમાં, આપણે લાવતા હોઈએ છીએ રાયતા મરચાં માટે, રાયતા ગાજર માટે, એવા બધા, તો સેમ એવો જ આ મસાલો બનીને તૈયાર થાય. તો અહીંયા જે છે બધી જ વસ્તુ મેં મિક્સ કરી દીધી છે. આપણો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો. પણ હવે આપણે લાસ્ટમાં 1 નાની ચમચી જેટલું ખાંડ એડ કરીશું, જેનાથી મસાલાનો બધો જ જે સ્વાદ છે ને એ બેલેન્સ થઈ જશે. તો આનાથી મસાલાનો સ્વાદ જે છે એ સરસ એવો બનશે, કારણ કે લાસ્ટમાં ખાંડ એડ કરવાથી બધા જ મસાલાનો સ્વાદ બેલેન્સ થઈ જાય છે. તો ખાંડને બધા મસાલા સાથે મિક્સ કરી દીધી. તો તૈયાર છે આપણો આખા વર્ષ માટે, હું તો કહું ને આખા વર્ષ માટે આ ખૂબ જ સરસ રીતે સાચવી શકાય. ફ્રીજમાં મૂકો એટલે 1 વર્ષ તમે આ મસાલો બનાવીને રાખી શકો અને વર્ષ દરમિયાન તમારે જ્યારે પણ રાયતા મરચાં ખાવાનું મન થાય એટલે માત્ર 2 જ મિનિટમાં રાયતા મરચાં બનીને તૈયાર થઈ જાય. તો આને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બાની અંદર અથવા તો કાચની બરણીની અંદર ભરીને
આખા વર્ષ માટે રાખી શકો છો. અને જો ફ્રીજની અંદર ના મૂકો તો 6 મહિના જેવું તો આસાનીથી આ મસાલો એવો ને એવો રહે છે. તો હવે આપણે આ મસાલો કાચની બરણીની અંદર ભરી લીધો છે. તો તમે જોઈ શકો છો આ રીતે કાચની બરણીની અંદર ભરીને તમે બહાર પણ એને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હવે 2 મિનિટમાં આ રાયતા મરચાં કેવી રીતે બનશે એ પણ હું તમને આગળ જણાવું. તો પહેલાં તો મેં અહીંયા 200 ગ્રામ જેટલા મરચાં લીધા હતા. તો તમે જોઈ શકો આ રીતના લાલ એકદમ સરસ ફ્રેશ મરચાં છે. આ 200 ગ્રામ જેટલા છે. તો હવે આપણે એને પહેલાં તો સરસ ધોઈ લેવાના અને સરસ એના ચીરિયા કરી લેવાના અને લૂછીને લેવાના છે. ધોઈ લેવાના અને પછી લૂછીને આવી રીતે સરસ લાંબા લાંબા 4 ભાગ કરવાના છે મરચાંના. લાલ મરચાંના રાયતા બહુ જ સરસ લાગે છે, કારણ કે લાલ મરચાં જે છે એ સરસ એવા ખાટા મીઠા અને તીખા પણ હોય છે. તો હવે આપણો જે મસાલો છે એ 1/4 કપ જેટલો છે. હું માપીને બતાવું. અહીંયા જે મસાલો છે એ એટલો છે, અથવા તમને કેટલો મરચાંમાં એડ કરવો વધારે પસંદ છે કે ઓછો પસંદ છે એ રીતે, પણ હું આ માપ સાથે જ મરચાંને આથું છું. તો આ 1/4 કપ જેટલા મસાલાની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ મેં ગરમ કર્યું અને એકદમ સરસ ઠંડુ થઈ ગયું ત્યારબાદ આપણે એની અંદર એડ કરવાનું છે જરૂરિયાત પ્રમાણે. અને આપણા જે મરચાં જે આપણે કાપીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. અને સાથે જ મરચાંના પ્રમાણમાં મીઠું એડ કરીશું અને અડધું નાનું લીંબુ જે છે એ એડ કરીશું, રસ એનો, અથવા તો તમને કેટલી ખટાશ પસંદ છે એ. અને એટલે જ મેં કીધું હતું મરચાંના પ્રમાણનું તમારે મીઠું ઓલરેડી જો એડ કરવું હોય મસાલા સાથે તો તમે કરી શકો છો, પણ મરચાં જ્યારે આપણે આથવાના હોય ત્યારે પણ જો તમારે કરવું હોય તો એ રીતે. તો હવે આપણે બધા જ મસાલાને અને મરચાંને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો માત્ર 2 જ મિનિટમાં આપણા રાયતા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતે તમે ઝટપટ આપણા મરચાં બનીને તૈયાર કરી શકો છો. તો એકદમ બજાર જેવા ટેસ્ટી અને એકદમ પરફેક્ટ એવા રાયતા મરચાંનો મસાલો અને રાયતા મરચાં બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.